જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં ચોથું ચેપ્ટર પરમાણુ બંધારણમાં આગળ ઇલેક્ટ્રોનની ગોઠવણી. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કઈ રીતના થાય છે, તો એના માટે સૌથી પહેલાં તત્વનું નામ અને પરમાણુ ક્રમાંક. તત્વનું નામ અને પરમાણુ ક્રમાંક આ જાણતા હોઈએ તો આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી સહેલાઈથી કરી શકીએ છીએ. કોઈ પણ ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવી હોય તેનો પરમાણુ ક્રમાંક આપણને ખબર હોવો જોઈએ. સૌથી પહેલું તત્વ કયું છે? હાઇડ્રોજન છે. બરાબર, જેને આપણે H કહીએ છીએ. એનો પરમાણુ ક્રમાંક આપણે જાણીએ છીએ 1 છે. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 1 છે. પરમાણુ ક્રમાંક 1 હોય એનો અર્થ એને 1 ઇલેક્ટ્રોન. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? પહેલું તો એની વ્યાખ્યા તમે 9માં 8માં ભણી ગયેલા હોય. પરમાણુ ક્રમાંક કોને કહેવાય? જે તત્વનો બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને એનો પરમાણુ ક્રમાંક કહેવાય. જે તત્વની બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એને એનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. એટલે તત્વમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તેનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, તો આ એના ઇલેક્ટ્રોન 1 હોય અને પ્રોટોન 1 હોય. ન્યૂટન હોતા નથી. આપણે ભણી ગયેલા છીએ, આપણે યાદ હોય તો ભણેલા છીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે? સમાન હોય છે. પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે. એટલે 1 ઇલેક્ટ્રોન 1 પ્રોટોન. તો ન્યૂટન ન્યૂટન નહીં હોવાના કારણે આ પહેલી કક્ષા છે. પહેલી કક્ષામાં એને 1 જ ઇલેક્ટ્રોન હોય તો 1 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે. અહીંયા બીજા ઇલેક્ટ્રોન ક્યાંય આવે અને 1 ઇલેક્ટ્રોન હોય તેની સંયોજકતા કેટલી કહેવામાં આવે? સંયોજકતા પણ 1 કહેવામાં આવે. વાત થઈ આ હાઇડ્રોજનની. બીજું તત્વ કયું છે? હિલિયમ. બીજું તત્વ કયું છે? હિલિયમ તત્વ છે. બીજું તત્વ હિલિયમ, જેને આપણે He કહીએ. એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 2 છે. પરમાણુ ક્રમાંક 2 છે. એટલે આપણે ભણેલા છીએ. હિલિયમ પરમાણુ ક્રમાંક 2 હોય તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 2 હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા 2 હોય. 2 પરમાણુ તો 2 ઇલેક્ટ્રોન 2 પ્રોટોન. હવે એમાં ન્યૂટન છે કે નહીં? એમાં ન્યૂટન હોય કે ના હોય? હિલિયમને 2 ન્યૂટન છે. હિલિયમને કેટલા ન્યૂટન છે? કારણ જે 2 ન્યૂટન હોય એટલે જે મોટાભાગે જેટલા પ્રોટોન હોય એટલા જ ન્યૂટન હોય. જેટલા પ્રોટોન હોય એટલા જ ન્યૂટન હોય. કોઈ એવું તત્વ હોય જેના આ છે એને ના હોય, પણ મોટાભાગે પ્રોટોન અને ન્યૂટનની સંખ્યા પણ સરખા જેવી જ હોય છે. 2 ઇલેક્ટ્રોન 2 પ્રોટોન 2 ન્યૂટન. 2 હોય એટલે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 2 સમાઈ શકે. 2 સમાય તો એની સંયોજકતા કેટલી આવે? 0. એની સંયોજકતા કેટલી? 0. કેમ 0 આવે? તો આપણે ભણી ગયા છે, યાદ હોય તો. શું ભણી ગયા છે? કે પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે છે? પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. અને 2 ઇલેક્ટ્રોન કઈ સમાઈ શકે તો એની સંયોજકતા પહેલી કક્ષા કેવી થઈ જાય છે? પૂર્ણ. અને પહેલી કક્ષા પૂર્ણ થઈ જાય તો એની સંયોજકતા 0, જેને આપણે તટસ્થ કે જેને આપણે શું કહીએ છીએ? તટસ્થ કહેતા હોઈએ છીએ. એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા એટલે ધારો કે હાઇડ્રોજન છે તો એમાં 1 જ ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. હજી 1 ઇલેક્ટ્રોન બાકી. હિલિયમ છે એની પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે. આપણે કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે એનું સૂત્ર આપણે જોઈ ગયા, 2n². પહેલી કક્ષા એટલે 1 નો વર્ગ બરાબર 2 ગુણ્યા 1. 2 ઇલેક્ટ્રોન સમાઈ ગયા તો પહેલી કક્ષા ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ. અને પહેલી કક્ષા ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ માટે એને ઇલેક્ટ્રોન ખૂટતા નથી, માટે એની સંયોજકતા કેટલી આવે છે? 0. એની સંયોજકતા 0 આવે. એના પછી ત્રીજું તત્વ. એના પછી કયું છે? ત્રીજું તત્વ છે લિથિયમ. ત્રીજું તત્વ છે લિથિયમ.
જેને Li કહેવામાં આવે, લિથિયમનો Li, એનો પરમાણુ ક્રમાંક છે 3. પરમાણુ ક્રમાંક 3 હોવાના કારણે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 3 ઇલેક્ટ્રોન, 3 પ્રોટોન. ઇલેક્ટ્રોન અને પ્રોટોનની સંખ્યા હંમેશા કેવી હોય? સરખી જ હોય. ન્યૂટન બદલાઈ શકે છે, માટે એનો પરમાણુ ક્રમાંક લિથિયમનો 3 છે, માટે 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન, એના 4 ન્યૂટન છે. કેટલા ન્યૂટન છે એમાં? ન્યૂટનની સંખ્યા 4 છે. આ બે સરખા પણ આ સરખો હોતો નથી. હવે એના 3 ઇલેક્ટ્રોન છે, તો પહેલી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? વધુમાં વધુ 2. તો 1 ઇલેક્ટ્રોન વધ્યો, એ ક્યાં આવશે? બીજી કક્ષામાં. બીજી કક્ષામાં 1 કર્યો એટલે એની સંયોજકતા 1. કારણ બીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? આ બીજી કક્ષામાં 2નો વર્ગ, તો 2નો વર્ગ એટલે 4. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો અહીંયા 1 સમાય એટલે 7 ખાલી રહે, એટલે આ જ એની શું થઈ ગઈ? સંયોજકતા. આ જ એની શું થઈ ગઈ છે? સંયોજકતા થઈ ગઈ છે. એના પછી ચોથા નંબરનું તત્વ છે એ બેરિલિયમ. બેરિલિયમ ચોથા નંબરનું તત્વ છે. બેરિલિયમ જેની સંજ્ઞા બી છે, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 4. જેટલો પરમાણુ ક્રમાંક હોય એ એના શાની સંખ્યા હોય? જે પરમાણુ ક્રમાંક હોય એ એના ઇલેક્ટ્રોનની સંખ્યા હોય અથવા પ્રોટોનની સંખ્યા હોય. એટલે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણુ ક્રમાંક કહેવામાં આવે છે. માટે એનો પરમાણુ ક્રમાંક 4 છે, તો ઇલેક્ટ્રોન પણ 4 થાય, પ્રોટોન પણ 4 થાય. પણ ન્યૂટનની સંખ્યા વધઘટ હોઈ શકે, ફિક્સ હોતી નથી. તેમાં ન્યૂટનની સંખ્યા છે 5. ન્યૂટનની સંખ્યા કેટલી છે? 5. હવે તો 4 ઇલેક્ટ્રોન પરમાણુ ક્રમાંક છે, એટલે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં પણ 2 સમાઈ જાય. જો 4 હતા તો 2 ને 2 4 થઈ ગયા, તો એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન છે, માટે તેની સંયોજકતા કેટલી આવી? 2. બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તો 2 એની શું થાય છે? સંયોજકતા થાય છે. એના પછી એ પાંચમું તત્વ છે બોરોન. બોરોન જેને બી કહેવામાં આવે. જો બોરોન બી, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 5. 5 પરમાણુ ક્રમાંક, તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 5 થાય. પ્રોટોન કેટલા થાય? 5 થાય. હવે ન્યૂટન, તો ન્યૂટન ફિક્સ હોતા નથી. ન્યૂટનમાં વધઘટ થઈ શકે છે. તો એના ન્યૂટનની સંખ્યા કેટલી છે? 6 છે. હવે 5 પરમાણુ ક્રમાંક હતો તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 5 ઇલેક્ટ્રોન થાય. 5 ઇલેક્ટ્રોન એટલે પહેલી કક્ષામાં 2 સમાય, બીજી કક્ષામાં 3 સમાય, બરાબર. એટલે 2 ને 3 5, એટલે 5 ઇલેક્ટ્રોન એના ગોઠવાઈ ગયા. તો બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 3 આવ્યા. માટે તેની સંયોજકતા કેટલી આવી ગઈ? 3. તેની સંયોજકતા 3. એટલે આ 3 તત્વો છે, 1 2 3 ઇલેક્ટ્રોન ગુમાવી શકે છે. માટે તે બધા એને તત્વો કેવા છે? ધાતુ તત્વ છે. અને પછી ચોથું છે કાર્બન. એના પછીનું તત્વ છે કાર્બન, જેને આપણે સી કહીએ. કાર્બન, તો તેનું પરમાણુ ક્રમાંક કેટલો છે? 6 છે. તો તેના 6 ઇલેક્ટ્રોન. અહીંયા પ્રોટોન પણ આના 6 છે. આના પ્રોટોન પણ કેવા છે? એવું નહીં કે આના પ્રોટોન 6 હોય તો આના ન્યૂટન 6 હોય તો આના પણ ન્યૂટન 6 ના હોય. આના ન્યૂટન છે, આના પણ ન્યૂટન 6 છે. આની બાહ્યતમ કક્ષામાં પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોન વધુ સમય શકે, પૂરી થઈ ગઈ. બીજામાં 4 સમાય એટલે 6 પૂરી થઈ ગઈ. તો તેની સંયોજકતા કેટલી થાય? તો તેની સંયોજકતા થાય 4. તેની સંયોજકતા કેટલી થાય? 4 થાય. કે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન એ એની સંયોજકતા થાય. તો એની સંયોજકતા 4 થાય છે. એટલે 6 ઇલેક્ટ્રોન હતા તો પહેલામાં 2, બીજામાં 4, એમ કહીને 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી થઈ ગઈ. પછી કોઈ એમ કે મારા 4 અહીંયા નથી ગોઠવવા, મારે અહીંયા 3 જ ગોઠવવા છે અને અહીંયા 1 ગોઠવવો છે, તો તે શક્ય છે નહીં. પહેલી કક્ષા પૂરી થઈ ગઈ, એના પછી બીજી કક્ષા આવે અને બીજી કક્ષા પૂર્ણ થયા પછી જ ત્રીજી કક્ષામાં જઈ શકાય, એના સિવાય જઈ શકાતું નથી. તો પહેલી કક્ષા આપણે ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ, બીજી ભરાઈ જાય પછી ત્રીજીમાં જવાય, નકર જઈ શકાતું નથી. કાર્બન પછી નાઇટ્રોજન.
નાઇટ્રોજન જેને N કહેવામાં આવે છે. તો પરમાણુ ક્રમાંક 1 અંકથી ચડે, આના 6 છે, તો નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, માટે 7 ઇલેક્ટ્રોન એના હોય, 7 એના પ્રોટોન હોય. તો ન્યૂટન કેટલા હોય? ન્યૂટનમાં વધઘટ હોઈ શકે છે. ન્યૂટન પણ એના કેટલા છે? 7 જ છે, 7 ન્યૂટન છે. હવે 7 ઇલેક્ટ્રોન હતા તો પહેલી કક્ષામાં 2 ગોઠવાઈ ગયા, બાકી વધ્યા કેટલા? 7માંથી 2 જાય તો 5 વધ્યા, એટલે 5 ને 2 7 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા, 2માં ના ગોઠવાય. એના 5 ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષામાં છે, તો માટે એની સંયોજકતા કેટલી આવે? 5. એની સંયોજકતા કેટલી આવે છે? 5 આવે છે. નાઇટ્રોજન પછી તમારો ઓક્સિજન, જેને આપણે O કહીએ. નાઇટ્રોજન ભાઈ ઓક્સિજન, જેને આપણે O કહીએ છીએ, એની પરમાણુ ક્રમાંક 8 છે, માટે બાહ્યતમ 8 ઇલેક્ટ્રોન્સ એના હોય, 8 પ્રોટોન હોય. તો ન્યૂટનની સંખ્યા કેટલી છે? તો ન્યૂટનની સંખ્યા પણ 8 છે. ન્યૂટનની સંખ્યા પણ 8 છે. તો પહેલી કક્ષામાં 2 ગોઠવાઈ ગયા, બાકી વધ્યા 6. એ બીજી કક્ષામાં ગોઠવાયા 2 ખાલી, તો તેની સંયોજકતા કેટલી આવી? 6 આવી. જે બાહ્યતમ કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય એ એની સંયોજકતા થાય છે. ઓક્સિજન પછી છે એ ફ્લોરિન. ઓક્સિજન પછી ફ્લોરિન, જેને આપણે F કહીએ. ફ્લોરિન F, જેનો પરમાણુ ક્રમાંક 9, માટે ઇલેક્ટ્રોન 9, પ્રોટોન 9. તો ન્યૂટન કેટલા આવે? તો એના ન્યૂટન પણ કેટલા છે? 9 છે. ન્યૂટન પણ 10, એના ન્યૂટન 10 છે. એના ન્યૂટન કેટલા છે? 10 છે. 9 નથી, આના ન્યૂટનની સંખ્યા કેટલી છે? 10 છે. 9 હતા તો પહેલી કક્ષામાં 2 ગોઠવાઈ ગયા, બીજી કક્ષામાં 7, તો એની સંયોજકતા કેટલી આવી? 7 આવી. જો બાહ્ય કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એ એની શું થાય છે? સંયોજકતા થાય છે. ફ્લોરિન પછી નિયોન. ફ્લોરિન પછી નિયોન. એનો પરમાણુ ક્રમાંક 10 છે, માટે 10 ઇલેક્ટ્રોન, 10 પ્રોટોન. તો ન્યૂટનની સંખ્યા કેટલી એની? તો ન્યૂટનની સંખ્યા પણ એની કેટલી છે? 10 જ છે. એમાં ન્યૂટનની સંખ્યા પણ કેટલી છે? 10 છે. 10 છે એટલે પહેલી કક્ષામાં 2 ગોઠવાઈ ગયા, બીજીમાં 8, ત્રીજી, ચોથી. તો અહીંયા ત્રીજી કક્ષા 8, વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ ગયા. 8 ઇલેક્ટ્રોન સમાઈ ગયા એટલે એની સંયોજકતા કક્ષા કેવી થઈ ગઈ? પૂરી થઈ ગઈ. માટે તેની સંયોજકતા કેટલી આવે? 0 આવે. સંયોજકતા 0. તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે, બીજી કક્ષામાં કેટલા સમાઈ શકે છે? 8. એટલે 8 ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયા છે, બીજી કક્ષામાં 8 ગોઠવાઈ ગયા, માટે તેની સંયોજકતા કેટલી થઈ જાય છે? 0. વધુમાં વધુ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એટલે આ કક્ષા તમારા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ ગઈ છે. એ કક્ષા ઇલેક્ટ્રોનથી શું થઈ ગઈ? પૂર્ણ ભરાઈ ગઈ છે. આ જ રીતના નિયોન પછી સોડિયમ. એને તો એમાં પરમાણુ ક્રમાંક 11. પરમાણુ ક્રમાંક 11 હોય તો ઇલેક્ટ્રોન 11, પ્રોટોન 11. ઇલેક્ટ્રોન 11, પ્રોટોન 11, અને તેમાં આ ન્યૂટનની સંખ્યા છે 12. ન્યૂટનની સંખ્યા કેટલી છે? ન્યૂટનની સંખ્યા 12. એટલે પહેલી કક્ષામાં 2 ગોઠવાયા, બીજામાં 8 ને 2 10 થયા. એના 11 ઇલેક્ટ્રોન હતા, 10 ગોઠવાયા. ત્રીજી કક્ષામાં 1 આવશે. ત્રીજી કક્ષામાં 1 આવશે, માટે તેની સંયોજકતા કેટલી થઈ ગઈ? 1 થઈ ગઈ. તેની સંયોજકતા કેટલી થઈ ગઈ? 1. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે છે? 1 ગોઠવાયો. કારણ કે જો પહેલી કક્ષામાં 2, બીજીમાં 8, ત્રીજામાં 8 ગોઠવાઈ જાય, પછી એ સંયોજકતા પૂર્ણ થઈને આમાં જાય. ત્રીજામાં 8 ગોઠવાઈ જાય, પછી એ સંયોજકતા પૂર્ણ થઈને અહીંયા જતી હોય છે. આ રીતના એની સંયોજકતા ગોઠવાતી હોય છે. એના પછી સોડિયમ પછી મેગ્નેશિયમ. સોડિયમ પછી મેગ્નેશિયમ આવે છે. તો મેગ્નેશિયમ
મેગ્નેશિયમ જેને Mg કહેવાય, જેનો પરમાણુ ક્રમાંક 12 છે, માટે તેના 12 ઇલેક્ટ્રોન 12 પ્રોટોન, 12 ઇલેક્ટ્રોન અને 12 પ્રોટોન ગોઠવાય છે. 12 ઇલેક્ટ્રોન 12 પ્રોટોન ગોઠવાય તો ન્યૂટનની સંખ્યા પણ કેટલી હોય છે? 12 હોય. હવે 12 આવ્યા તો પહેલી કક્ષામાં 2 એટલે પૂર્ણ ભરાઈ ગઈ, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 પૂર્ણ ભરાઈ ગઈ, 12 છે તો ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય. ત્રીજી કક્ષામાં કેટલા સમાય છે? 2 ઇલેક્ટ્રોન સમાય છે. આ રીતના ઇલેક્ટ્રોનની ગોઠવણી થતી હોય છે. ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાય? 2. માટે અહીંયા સંયોજકતા કેટલી આવશે? સંયોજકતા 2 આવે. સંયોજકતા 2 આવે છે. એના પછી એલ્યુમિનિયમ, એના પછી એલ્યુમિનિયમ જેને આપણે Al કહીએ, એનો પરમાણુ ક્રમાંક 13 છે, માટે 13 ઇલેક્ટ્રોન, 13 પરમાણુ ક્રમાંક 13 માટે 13 ઇલેક્ટ્રોન અને 13 પ્રોટોન આવે. 13 ઇલેક્ટ્રોન 13 પ્રોટોન, જ્યારે એમાં ન્યૂટનની સંખ્યા કેટલી છે? 14. ન્યૂટનની સંખ્યા એમાં 14 છે, માટે પહેલી કક્ષામાં 2 આવે, બીજી કક્ષામાં 8, 8 ને 2 10, તો ત્રીજી કક્ષામાં 3 ગોઠવાય છે, માટે તેની સંયોજકતા કેટલી છે? 3 છે. માટે તેની સંયોજકતા કેટલી છે? 3 આવે છે. તેની સંયોજકતા કેટલી આવે? 3 આવે છે. આ રીતના આપણે એની ગોઠવણી કરી શકીએ છીએ. આ રીતના આપણે શું કરી શકીએ છીએ? આ રીતના એની ગોઠવણી કરીએ. એટલે સંયોજકતા એટલે શું આવે? જે તત્વની બાહ્ય કક્ષામાં જેટલા ઇલેક્ટ્રોન હોય તેને શું કહેવામાં આવે છે? સંયોજકતા કહેવામાં આવે છે. આ રીતના તમે જેટલા પણ તત્વ હોય એની ગોઠવણી કરી શકાય છે. હવે આપણે સંયોજકતા વિશે જોઈએ. જોઈ લો 2 મિનિટ તમે. તો સંયોજકતા એટલે શું? તમને આના કોષ્ટક ઉપરથી ખબર પડી ગઈ હશે. પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પરમાણુની સૌથી બહારની કક્ષા હોય એમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે. અને સંયોજકતા કોને કહેવામાં આવે? તો પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને તે તત્વની સંયોજકતા તો સંયોજકતા કોણ કહેવામાં આવે? તો પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને તે તત્વની સંયોજકતા કહેવામાં આવે. પણ કક્ષા પૂર્ણ ભરાઈ જાય તો એના સંયોજકતા 0. કઈ કક્ષા છે? પહેલી કક્ષા 2 ઇલેક્ટ્રોનથી ભરાઈ ગઈ હિલિયમની, માટે તેની સંયોજકતા 0. એના પછી અહીંયા તમારે નિયોનની બહારની કક્ષામાં 8 ઇલેક્ટ્રોન આવી ગયા, માટે તેની કક્ષા પૂર્ણ ભરાઈ ગઈ, માટે એના 0. એટલે કે પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે, માટે 2 ઇલેક્ટ્રોન ભરાઈ ગયા, માટે સંયોજકતા 0. બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે, માટે 8 એ 8 સમાઈ ગયા, માટે સંયોજકતા કેવી થાય છે? 0 થતી હોય છે. કોઈ પણ પરમાણુની બાહ્ય કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. એટલે બહારની કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાઈ શકે.
પહેલી કક્ષામાં માત્ર 2 જ ઇલેક્ટ્રોન સમાય છે, બાકીની બધી કક્ષામાં વધુમાં વધુ 8 ઇલેક્ટ્રોન સમાય. 8 ઇલેક્ટ્રોન સમાય એટલે એ સંયોજકતા શું થઈ જાય છે? પૂર્ણ ભરાઈ જાય છે. અને એ સંયોજકતા ધારો કે કક્ષા પૂર્ણ ભરાઈ જાય તો તેની સંયોજકતા કેટલી થઈ જાય છે? 0 થઈ જતી હોય છે. તેની સંયોજકતા શું થઈ જાય છે? 0 થઈ જતી હોય છે. જે તત્વે બાહ્ય કક્ષા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાઈ જાય છે તેવા તત્વોને પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક પ્રક્રિયા દર્શાવે છે. માટે તેવા તત્વોને શું કહેવામાં આવે છે? એ તટસ્થ તત્વ. જે તત્વોની બહારની કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ જાય તેવા તત્વોને નિષ્ક્રિય વાયુ તત્વ કહે. જે તત્વોની બહારની કક્ષા ઇલેક્ટ્રોનથી પૂર્ણ ભરાઈ જાય તેના નિષ્ક્રિય વાયુ તત્વ કરે અને તે તત્વ ક્યારેય કોઈ તત્વ જોડે રાસાયણિક પ્રક્રિયાથી જોડાઈ શકતા નથી. જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય તેવા તત્વોને નિષ્ક્રિય તત્વ કહે છે. નિષ્ક્રિય તત્વો પૈકી હિલિયમની બાહ્ય કક્ષામાં માત્ર 2 ઇલેક્ટ્રોન, બાકીના બધાની બાહ્ય કક્ષામાં કેટલા હોય છે? 8 ઇલેક્ટ્રોન હોય છે. દરેક તત્વના પરમાણુની બાહ્ય કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનું પ્રધાન હોય છે. બાહ્યતમ જે છે એ અષ્ટક પ્રાપ્ત ન કરે પણ ના કરી શકે તો શું આવે? જેના બાહ્ય કક્ષામાં 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે અને ઇલેક્ટ્રોન ગુમાવે એ ધન આયન બનાવે. ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે છે? ધન આયન બનાવે છે. બહારની કક્ષાના 1, 2, 3 ઇલેક્ટ્રોન હોય તે ગુમાવી ધન આયન બનાવે અને અષ્ટક રચના શું કરે? પૂર્ણ કરે. અને બહારની કક્ષામાં 5, 6, 7 ઇલેક્ટ્રોન હોય. 5, 6, 7 ઇલેક્ટ્રોન હોય તે ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવે અને ઋણ આયન બનાવી એની અષ્ટક રચના પૂર્ણ થઈ ગઈ. ધારો કે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, આ ઇલેક્ટ્રોન જતો રહે તો અષ્ટક રચના પૂર્ણ. આ 2 ઇલેક્ટ્રોન જતા રહે તો અષ્ટક રચના પૂર્ણ. 3 ઇલેક્ટ્રોન જતા રહે, અષ્ટક રચના પૂર્ણ. એના પછી 5 ઇલેક્ટ્રોન હોય તો એ 3 ઇલેક્ટ્રોન મેળવે. 3 ઇલેક્ટ્રોન મેળવે એટલે 5 ને 3 8, પછી અષ્ટક રચના પૂર્ણ. જેના 6 તો 2 ઇલેક્ટ્રોન મેળવે, 6 ને 2 8, અષ્ટક રચના પૂર્ણ. 7 હોય તો 1 મેળવે, અષ્ટક રચના પૂર્ણ. અને જે બહારની કક્ષામાં 0 હોય તે ઇલેક્ટ્રોન મેળવી કે ગુમાવી શકતા નથી. આ રીતના પરમાણુની ગોઠવણી થતી હોય છે. જય સ્વામિનારાયણ.